स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। स्वामीनी वातोનું પુસ્તક લગભગ બધાના ઘરે હોય છે અને જેટલું આપણે એને મનનથી વાંચીએ છીએ તે ચોક્કસ આપણા અંતરમાં એક શાંતિ છવાયેલી કાયમ માટે રહે છે. સ્વામીએ વાતોમાં બહુ અદ્ભુત વાતો આપણને સમજાવી છે. સ્વામી આપણને સમજાવે છે કે મોરે તો મુમુક્ષુઓ ભગવાનને ખોળતા અને આજે ભગવાન મુમુક્ષુઓને ખોળે છે. તો એ જમાનાની અંદર કેવા કેવા મુમુક્ષુઓ થઈ ગયા અને કેવી રીતે મહારાજને એમને ખોળી કાઢ્યા એ વાતો સમજવા જેવી છે. કચ્છ વિસ્તારની અંદર એક ગામની અંદર રામજી મંદિર હતું અને મંદિરમાં એક ફૂલવાડી હતી. એ ફૂલવાડીની એક બાજુના ભાગમાં ઓરડીઓ હતી અને ઓરડીઓમાં મુસાફરો ઉતરતા હતા. ઠાકોરજીના જે સિંહાસનની બાજુમાં જે ઓરડી હતી એમાં એક પૂજારી રહેતા. એ પૂજારી યુવાન હતા અને સુહામણા પણ હતા. એ પૂજારી જ્યારે રામ લક્ષ્મણ જાનકીજીની આરતી ઉતારતા ત્યારે મનમાં એવી ઈચ્છા કરતા કે મને પ્રગટ ભગવાનનો સાક્ષાત્કાર થાય. તો બહુ ઓછી વ્યક્તિઓ આરતી ઉતારતી વેળાએ આવો સંકલ્પ કરતા હોય છે કે જેની હું આરતી ઉતારી રહ્યો છું એ પ્રગટ ભગવાનનો સાક્ષાત્કાર થવો જરૂરી છે. એક વખત એ પૂજારી સવારના પરમાં રામ લક્ષ્મણ સીતાની આરતી ઉતારી રહ્યા હતા. એ સમયે કેટલાક ભક્તો પાછળ ઝાડી બહાર ઉભા દર્શન કરતા હતા. એવામાં સૌરાષ્ટ્રથી એક માણસ આવ્યા અને એમણે ત્યાં આગળ એવી રજૂઆત કરી કે અમારા કાઠિયાવાડની અંદર જીવન મુક્તાનો નવો પંથ શરૂ થયેલો છે અને એને ચલાવનાર છે સ્વામિનારાયણ ભગવાન. તેઓ લોકોને સહજમાં સમાધિ કરાવે છે. એમના દર્શનથી લોકોને શાંતિનો અનુભવ થાય છે અને એને કારણે અનેક લોકો એના આશ્રિત પણ બન્યા છે. હવે આ વાત ચાલુ હતી ત્યાં રામજી મંદિરમાં પ્રકાશ છવાઈ રહ્યો હતો. આખું મંદિર ઝળાહળા થવા લાગ્યું. જ્યાં સુધી પેલા પરદેશીએ પેલા ભાઈએ આ વાતની રજૂઆત કરી, વાતો ચાલુ હતી ત્યાં સુધી પ્રકાશ છવાયેલો રહ્યો. જેવી વાતો પૂરી થઈ એટલે બધો પ્રકાશ ત્યાં આગળ સમેટાઈ ગયો. તો પૂજારીને કહ્યું કે જેની વાત સાંભળતા જો આટલો પ્રકાશ થતો હોય, શાંતિનો અનુભવ થતો હોય તો મારે એ પ્રગટ ભગવાનના દર્શન કરવા જ જોઈએ અને ચોક્કસ ભગવાન જોવા જોઈએ. એમ વિચારીને પૂજારી ત્યાંથી ચાલવાની તૈયારી કરવા લાગી. તો કેટલી મોક્ષની ઈચ્છા એના મનમાં સમાયેલી હશે. બીજી દિવસે સવારે પૂજારી ત્યાં મંગલા આરતી કરી અને ભગવાનને ત્યાં છેલ્લી પ્રાર્થના કરી કે હે ભગવાન, હવે તમારી સેવામાં આવતીકાલથી બીજો કોઈ માણસ આવશે. હું પ્રભુ મળવા માટે જાઉં છું તો ચોક્કસ આપ મને એમાં સહાય કરજો કે મને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. એમ કહીને એ પૂજારીએ ત્યાં ભગવાનની જે મૂર્તિઓ હતી ને પ્રેમથી પ્રણામ કર્યા. ચારેય દિશાઓને પ્રણામ કર્યા. જો આપણે ભારતીય રીત મુજબ એક આવો રિવાજ પણ છે કે દિશાઓના જે દિક્પાળ હોય એને નમન કરવું જોઈએ. જો આપણે આરતી કરીએ ભગવાનની તો બે દિશાઓમાં ભગવાનને આટો આબલો ફેરવીએ છે. તો એ દિશાઓમાં દિક્પાળ રહેલા હોય છે. તો એ રીતના એનું પણ પૂજન કરવાની વિધિ આપણા શાસ્ત્રોમાં બતાવી છે. તો પૂજારીએ ભગવાનને તો નમસ્કાર કર્યા
તો ચારે દિશાઓને પણ ત્યાં આગળ નમસ્કાર કરીને પશ્ચિમની વાટ પકડી અને મનથી બોલ્યો કે ભગવાન આપ મને સાચો માર્ગ બતાવજો ને આપ મારી રક્ષા કરજો. અને આમ કહીને એ પૂજારી ચાલ્યા. બીજે દિવસે નદીની ભેખડ ઉપર એક મહાદેવની ધર્મશાળા એણે જોઈ અને ત્યાં એણે મુકામ કર્યો. ત્યાં આગળ મંદિરના ઓટલે એણે આરામ કર્યો. એ સમયે એના કાનમાં જાણે કોઈ કહી રહ્યું હોય કે તે જે માર્ગ પકડ્યો છે ને તે સાચો માર્ગ છે, માર્ગને છોડતો નહીં, ત્યારે ભગવાન જરૂર મળશે એવો એને મનમાં કંઈક ભાવ થયો. અને એ ભાવ થવાને કારણે તત્કાળ થાક ઉતરવા માંડ્યો અને ગાઢ નિદ્રા પણ ત્યાં આવી ગઈ. એક પહોર પછી જ્યારે આંખો ખોલી તો એની સામે એક મહિલાને જોવામાં આવી. એ મહિલા પાસે યૌવન હતું, રૂપ હતું, સુંદર વસ્ત્રો હતા, આભૂષણો પણ હતા. એટલે લાગતું હતું કે આ કોઈ સુખી ઘરની મહિલા હોવી જોઈએ. પણ એ સમયે એને મહારાજની યાદ આવી, પૂજારીને, કે સ્વામિનારાયણનો પંથ જે નવો નીકળ્યો છે એ સ્વામિનારાયણ કેવા હશે. મહારાજની યાદ આવી અને થયું કે મારે એ ભગત ભગવાનને ખોળી કાઢવા છે. તો મહાદેવને બહારથી પ્રણામ કરીને પોતે આગળ પોટલું લઈને ચાલતા થઈ ગયા. તો 10-12 ડગલા માણ ચાલ્યા હશે એવામાં એને ઠોકર વાગી, એટલે પડતા પડતા રહી ગયા. તો પાછળ જોયું તો ઓલી જે મહિલા હતી એની પાછળ જ આવી રહી હતી. પણ પૂજારીને આ ન ગમ્યું. તો સાચો મુમુક્ષુ હોય ને એટલે બહારનું આ બધું ગમતું નથી હોતું. તો એ ઝપાટા ફટાફટ ચાલવા માંડ્યા. તો એ બાઈ જે પાછળ આવતી હતી એ પણ ઝડપથી આમ ચાલવા માંડી. પછી એ બાઈએ બૂમ મારી, મારા ત્યાં ઊભા રહેજો, હું થાકી ગઈ છું, મારે તમારું જ કામ છે. વગડાનો એકાંત, બપોરનો સમય, શ્રમિક બાઈની આ વિનંતી એ પૂજારી ત્યાં થંભી ગયા. કાંઈક તકલીફમાં બાઈ હોવી જોઈએ, કારણ કે સજ્જન ખરો માણસ હોય ને તો તકલીફ તરત જાણી જાય. વૈષ્ણવ જનતો તેને કહીએ કે પીડ પરાઈ જાણે છે. બીજાને કઈ પીડા છે જે જાણી જાય છે સાચા અર્થમાં એને વૈષ્ણવ અથવા ભક્ત સમજવો જોઈએ. તો તત્કાળ એ ભાઈ ત્યાં રોકાઈ ગયા પૂજારી. એક બાઈ કંઈક તકલીફમાં આપત્તિકાળમાં લાગે છે પણ રોકાઈ જવું જોઈએ. તો કોઈ પણ મહિલા આપતકાળમાં જ્યારે હોય ને તો સાધુ હોય તો પણ એને ત્યાં સહાય કરવી જોઈએ. એ મારાથી પણ આજ્ઞા છે. અહીંયા એક ઘટના પહેલી આપણે યાદ આવી રહી છે. બાપા 87ના વર્ષમાં હિમાલયની યાત્રાએ ગયેલા. અનેક સાધુઓ બધા યાત્રામાં સાથે જોડાયેલા. અને સામે ત્યાં આગળ બાપા સાથે યાત્રામાં જતા હતા તો સંતોએ વહેલા ઉઠીને યમનોત્રી તરફ જવાનું હતું. યમનોત્રી એવું સ્થાન છે ને કે જ્યાં આગળ યમુના મૈયાનું પ્રાગટ્ય થયેલું છે અને બહુ અદ્ભુત આહલાદક વાતાવરણ ત્યાં આગળ હોય છે. જે કોઈ આમાં ગયા એને ખબર હશે કે ત્યાં પુષ્કળ ઠંડી પણ એટલી બધી પડતી હોય છે, પણ સાથે ગાડી દયા પણ કેટલી ત્યાં જોવા મળે છે. યમનોત્રીમાં આટલી ઠંડી વચ્ચે, બરફના પહાડો વચ્ચે ત્યાં ગરમ પાણીના પણ કુંડ ભગવાને બનાવ્યા છે. બોલો, એવા કુંડ બનાવ્યા છે કેટલાય માણસો એમાં બટાકા બાફવાય. બોલો, ભાતની પોટલી લઈ જાય ચોખાની, એમાં ચપકોડી નાખ્યા ભાત તૈયાર થઈ જાય. બોલો, આટલી ભગવાન દયા કરી છે. બોલો, બારે પુષ્કળ ઠંડી, અંદર આવું ગરમ વાતાવરણ. તમે એમાં ડૂબકી મારો ઓલા ગરમ કુંડમાં તો તમને માપનું પાણી લાગે છે, તમે દાદો પણ નહીં. બોલો, આ ભગવાન કેવી કારણમાં છે. તો ત્યાં આગળ આ રીતના યમનોત્રીનું આ સ્થાન છે. તો સંતો સવારમાં વહેલા ઉઠીને 4:30-5ની વચ્ચે યમનોત્રી જવા માટે નીકળેલા. તો થોડા કિલોમીટર સંતો ડુંગરા ચડ્યા હશે એવામાં એક ખીણમાંથી અવાજ આવ્યો, હુંકારો સંભળાવા લાગ્યો. પણ વસ્તુ શું બનેલી કે કોઈ પરદેશની મહિલાઓ હિમાલયની ખીણમાં અંદર પડી ગઈ. ફોરેનર્સ બાઈઓ હતી અને એના
જોયું આમ કે કોઈ સાધુઓ જઈ રહ્યા તો અંદરથી એ બાઈ બોલી, મહારાજ મને બહાર કાઢજો. આવી એટલે આખા સાધુઓએ જોયું કે આ તેની મહિલા અંદર પડી છે તો બહાર તો કાઢવું જોઈએ, મહારાજની આજ્ઞા મુજબ. પાર્ષદો હતા પણ એમણે આમ ટેકો આપીને બંને મહિલાઓને બહાર કાઢ્યા. 10 કલાક એ મહિલાઓ ત્યાં પૃથ્વીમાં પડી રહેલી વિદેશી મહિલાઓ સવારમાં સાધુઓએ પાર્ષદોએ બહાર કાઢ્યા. એ આપણા ડૉક્ટરો કનુભાઈ નાનાણી હતા, બાજુડિયા સાહેબ હતા, કિરણભાઈ વગેરે હતા. એ બધા ત્યાં સારવાર પડી એની કરી. પછી સાધુઓ છૂટ્યા, પછી કંઈ વાતચીત કરવાની નહીં. જો આવો આપતકાળ હોય તો સાધુઓ પણ એને સહાય કરે છે, મારા ગાડી થતા હોય છે. અને એટલું જ નહીં, આ ઘટના મુંબઈના અખબારોમાં નોંધાય. કોઈએ છાપું જોવું હોય તો 6/12/87 પેપર જનમભૂમિ પ્રવાસી એમાં આ ન્યૂઝ છાપવામાં પણ આવ્યા છે. તો આવો આપતકાળ હોય તો સહેજે એ સહાય કરવી જ જોઈએ. એટલે આ જે યુવાન પૂજારી હતા એ ત્યાં રોકાઈ ગયા. એ પેલી બાઈને પૂછ્યું કે શું કામ છે, શું તકલીફ છે? અરે પેલી બાઈએ કહ્યું કે શું આમ ક્યાંના નાશ કરો છો અને તમે થકવી દીધી આમ રીતના. આટલે તો જિંદગીમાં ક્યારેય હું ચાલી નથી આવી. એટલે પૂજારીએ ફરી પૂછ્યું કે તમારે મારું શું કામ છે કોણ? એટલે પેલી બાઈએ સહજ ભાવે કીધું કે મારે તમારો સંગાથ જોઈએ છે, હમણાં અને જિંદગીભર પણ. એટલે ઓલા પૂજારી ચોર ગયા. પછી પેલી બાઈએ એક 10,000 રૂપિયાની પોટલી કાઢી. જો આમાં 10,000 રૂપિયા રોકડા છે, મારા શરીર ઉપર 10,000ના ઘરેણાઓ છે, તો આજથી 10,000 રૂપિયા તમારા, આ ઘરેણાય તમારા, હું પણ તમારી આપણે પરણી જઈએ. ત્યારે એ જે પૂજારી જે હતા એ એકદમ સાવધ બની જાઓ. નાનુભાઈએ દવે લખ્યું છે કે જો એને ધાર્યું હોય પૂજારીએ તો ધારીને એ બાઈને જોઈ શક્યા હોત, પણ મનથી તેઓ સ્વામિનારાયણ એટલું બોલ્યા અને આગળ ચાલવા લાગ્યા. અને યુવાને વિચાર આવ્યો કે જે ભગવાન ભજવા નીકળે છે એને આડી સિદ્ધિઓ આવે છે, એટલે આ સિદ્ધિ મને આડી આવી એવું હું માનું છું. એટલે સહેજે એ પૂજારીએ પેલા બાઈને જો ભાઈ કે હું તો રામજી મંદિરનો પૂજારી હતો ને અત્યારે હું ભગવાનની ખોજમાં નીકળો છું, મારે વરવાની કોઈ ઈચ્છા નથી, તમે તમારે રસ્તે અને હું મારે રસ્તે. પણ પેલી બાઈ બોલી કે વિચાર કરજો, હું કોઈ સામાન્ય સ્ત્રી નથી, હું રાજાની બાની છું અને એથી છૂટી પડીને અહીંયા આવી છું કે તમારા રૂપમાં હું મોહ પામી છું, માટે હવે હું તમને છોડવાની નથી. આ સમયે પેલા યુવાન પૂજારીને ભારત દેશનો એક યુવાન નચિકેતા યાદ આવ્યો કે યમદેવના બારણે નચિકેતા નામના યુવાને 10 વર્ષની ઉંમરે 3 દિવસ 3 રાત ત્યાં આગળ ઓટલા ઉપર પડ્યો રહ્યો. યમરાજ જ્યારે આવ્યા ને એના રાજી થયા અને કીધું કે તારે જે માગવું એ માગી લે, તું રથ માગી લે, ઘોડા માગી લે, દાસીઓ માગી લે, મોટા મહેનત તને આપું, ધાન્યના ભંડારો આપું, રૂપણ સ્ત્રીઓ આપું, રાજપાટ તું માગી લે, તું જે માગે તેને હું આપવા તૈયાર છું. ये कामा दुर्लभा मर्त्यलोके छंदतः प्रार्थयस्व કે સ્વેચ્છા પ્રમાણે અને જે ઈચ્છા હોય માગી લે. રામાહ સ્વરથા સતુર્યાહ, રામાહ એટલે સ્ત્રીઓ, સ્વરથા સુંદર મજાના સોનાના રથો, સતુર્યાહ પુષ્કળ સારા એવા ઘોડા તો માગી લે, જે માગે આપવા તૈયાર છે. ત્યારબાદ એ યુવાન પૂજારીને આપણે ભારતની સન્નારી સાવિત્રી યાદ આવી કે જેને પાર્થિવ સુખો જતા કરેલા હતા અને થયું કે હું ભગવાન ભજવા નીકળો છું, મોક્ષની ઈચ્છાથી નીકળો છું, અને ભગવાનને ખોળવાના છે, મારે ક્યાંય બંધાવવું નથી. છતાં પેલી બાઈ ખોળવા તૈયાર નહોતી. તો આ પૂજારીને વિચાર થયો કે એકાંતમાં સ્ત્રી સાથે જાતો વિવાદ વાર્તાલાપ કરવો સારો નહીં, હઠ કરવામાં મજા નથી. એટલે સહજ કીધું ભલે તમારી ઈચ્છા છે તો આપણે સાથે ચાલીએ, પછી આગળ વાત કરીશું. બંને સાથે ચાલ્યા. આગળ જતાં નદી આવી, ત્યાં બંને વિશ્રાંતિ લીધો.
પછી પેલા યુવાન પૂજારીએ કીધું કે તમે અહીંયા બેસો, મારે શૌચ જવાની ઈચ્છા છે, હું શૌચ બાદ સ્નાન કરીને આવું, પછી આપણે આગળ વધીએ. એ પૂજારી શૌચ નિમિત્તે ગયા તે હજી પાછા આવ્યા નથી. એમ કહેવાય છે કે પૂજારી ચાલતા ચાલતા 15 ગાઉ ચાલી ગયા. શૌચ જવું હોય તો 100 ડગલા બહુ થઈ જાય. 15 ગાઉ દૂર ચાલી ગયા. 15 ગાઉ દૂર પહોંચ્યા ત્યાં એક શિવાલય એમને જોયું. ત્યાં ભગવાન શિવના દર્શન કર્યા. ત્યાં શિવના પૂજારી પણ એમને મળ્યા. અને પૂજારી કેવા હતા તો આધારાનંદ સ્વામી નોંધે છે કે શિવાલયના એ પૂજારી એ ગામના પોતે માલિક હતા, પોતે ગરાસદાર હતા, ધનવાન પણ હતા. એને આ યુવાનને જોયો ને ઓહો, બહુ યોગી જેવો યુવાન દેખાય છે. આ રીતના શું એની કાંતિ છે, શું એનું રૂપ છે. અને વિચાર કર્યો કે હવે મારે આ યુવાનને આ મંદિરનો મારે મહંત બનાવી દેવો છે. આમાંય મારા દીકરો તો કોઈ છે નહીં, તો આ મંદિર સાચવશે, ગ્રાહક પણ સાચવશે અને બહુ સારું સ્વભાવ છે. એટલે પેલા શંકરના પૂજારીએ આ યુવાન પૂજારીને વાત કરી કે તું ભાઈ અહીંયા રહી જા, તને હું બધું આપવા તૈયાર છું. ત્યારે પેલા પૂજારીએ જો આ બીજી વખત સિદ્ધિ મને લડવા માટે આવી છું ને કહ્યું મારે કંઈ જોઈતું નથી, હું ઘર છોડીને નીકળો છું અને કાઠિયાવાડમાં ભગવાન પ્રગટ થયા છે દર્શને હું જઈ રહ્યો છું, માટે મારે કાંઈ જોતું નથી. પેલા મહાદેવના પૂજારીએ કહ્યું કે આ બહુ હજી માનવા તૈયાર નથી, ક્યાંય લોભાતો નથી, તો હજી પ્રયત્ન કરું. તો એ મહાદેવજીના એ પૂજારીએ પોતાની જે સ્વરૂપાન કન્યાઓ હતી એ શણગાર કરાવીને સામે ઊભી રાખી કે જો ભાઈ આ 2 કન્યાઓ તને સમર્પણ કરું છું, કૃષ્ણાર્પણ કરું છું અને તું આખું બધું સંભાળી લે. ત્યારે આ પૂજારી યુવાને કીધું કે ના, હું તો આત્મકલ્યાણનો યાત્રી છું, સ્વામિનારાયણ ભગવાનનું મેં નામ સાંભળ્યું છે, મને દર્શનની તાલાવેલી લાગી છે, હું ત્યાં જવા ઈચ્છું છું. ત્યારે પહેલા મહાદેવજીના પૂજારીએ બીજો છેલ્લો ઉપાય કર્યો કે જો વધુ હોશિયારી કરવાની નહીં, સમજી રાખજે કે અહીંયા તારું કોઈ નથી, તને અહીંયા કોઈ ઓળખતું પણ નથી, હું આ ગામ ધણી છું, હું તને જો તું નહીં માને તો મને બંદીખાનામાં ગાળી દઈશ, તને હું જેલમાં ગાળી દઈશ, માટે કોઈ બીજું હા ના કરવાની તારે કાંઈ જરૂર નથી. એટલે આ જે પૂજારીને જે સંકટ હવે મોટું શરૂ થઈ ગયું છે, ધર્મ સંકટ આવ્યું છે, બહુ સૂઝ ન પડી. એ સમયે તેણે અંતરમાં મહારાજને યાદ કર્યા કે હે સ્વામિનારાયણ, તમે મારી રક્ષા કરજો. અને તો પણ પછી ઓલો જે પૂજારી હતા મહાદેવજીવાળા એ આમ જવા દેવા તૈયાર નહોતા. અને આની જેલની પીક બતાવી કે હવે જેલમાં જવું કે હવે તમે કોઈ આમ કરીશ, કારણ કે જેલમાં તો ભગવાને નહીં બજાય, મહારાજને મળવા નહીં જવાય, એટલે તમે કોઈ આમ કરો રીતના એમ કહીને એ જે યુવાન પૂજારી રાતના ત્યાં સૂતા, પણ આખી રાત એને ઊંઘ નથી આવી. આખી રાત ત્યાં આગળ મહારાજનું એને સ્મરણ થયા કરે, યાદ કર્યા કરે, વિચાર કર્યો કે હવે છૂટકવું કેવી રીતના. એટલે ત્યાંના જે દરવાન, જે વોચમેન, જે ચોકીદાર હતા એને વાત કરી મારે એની છટકવું છે, ઉપાય બતાવો. ત્યારે દરવાને કીધું કે ભાઈ જવા દઉં ને તો મારી નોકરી જાય ગઈ, મારી ફરજ અને જવા દેવો નહીં જોઈએ, માટે તને જવા તો નહીં દઉં, પણ તું એવો મુમુક્ષુ છો, ભગવાન શોધવા નીકળો છો, તો તને એક ઉપાય બતાવું. ત્યાં બતાવું તો પહેલા ખૂણામાં એક શૌચાલય છે, પાયખાનું છે, એમાં તું રાતના છુપાઈ જાય અને સવારે જ્યારે ભળઘાટનું થાય, સવાર પડવાની તૈયારી હોય એ સમયે ત્યાં અંડાની અંદર પાછલા ભાગમાં જાળી છે, એ તું જાળી તોડીને બહાર નીકળી જાય સાહસપૂર્વક તો મને વાંધો નથી. ત્યારે આ યુવાના ઉપાય તો ભસ્મો તો લાગ્યો કે આ બાકી રાત પાયખાનામાં ક્યાં રહેવાનું, અને એ તો કેટલું બધું ગંદવાળો હોય ને પછી જાળી તૂટે ન તૂટે ને પકડાય એટલે ક્યાં જવું. મોક્ષનો ખપ એટલો જીવમાં દૃઢ થઈ ગયેલો એટલે આખી રાત ત્યાં આગળ એ શૌચાલયમાં પોતે પડી રહ્યા.
સવાર પડવાની તૈયારી હતી એટલે જાળી આમ તોડીને છટકીને પોતે આમ નીકળ્યા, ચીરકી અને કાઠિયાવાડ ગરડાની વાટ પકડી ને ત્યાં ગરડાજીને પહોંચ્યા. ગરડા ગામની અંદર દાદાના દરબારમાં મહારાજ પોતે ઉતરાતા બહારને ઓઢે બિરાજમાન થયેલા. તો પહેલી વખત આ યુવાનને મહારાજના દર્શન થયા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને આમના આગમનની મહારાજને ખબર જ હતી કે આવો એક શૂરવીર માણસ અમારા આશિત થવા અહીંયા આવી રહ્યો છે, મારા એના પારખા ઘણા થવાના છે, મારા બધું જ જાણતા હતા. મહારાજ મંચ ઉપર વિરાજમાન થયેલા, મહારાજ મનથી નીચે ઉતર્યા અને યુવાન પૂજારીને ભેટી પડ્યા અને કીધું કે તમે હવે અમારા છો, તમે અહીંયા રહેશો, તમને આજે દીક્ષા આપીએ છીએ, નામ કાઢ્યું ગોવિંદાનંદ સ્વામી. જો આવા મુમુક્ષુઓ મહારાજને પડવા નીકળેલા, કેટલી કસોટી તેઓ પાર કર્યા છે. તો ત્યાં દીક્ષા આપી નામ કાઢ્યું ગોવિંદાનંદ સ્વામી કે તમારે અહીંયા રહેવાનું છે, તમારી સાથે અમારા આનંદાનંદ સ્વામી એ તમારા મદદગારી બનશે, તો સાથે કામ કરજો અને તે રીતે તમે અમારા કાયમ આવ્યા રહેજો. તો આ રીતના એ ગોવિંદાનંદ સ્વામી સંપ્રદાયની આવા ભેટમાં ગયા છે. પણ કેટલી મુમુક્ષુતાના જીવમાંથી એકા સમજવા જેવું છે. અહીંયા આપણે વિચાર કરીએ કે આપણે કોઈ પ્રમુખ સ્વામી બાપાને ખોળવા ગયા નથી, આપણે કોઈ મહંત સ્વામી બાપાને શોધવા ગયા નથી, પણ પ્રમુખ સ્વામીજીએ અને મહંત સ્વામી બાપાએ આપણને ખોળી કાઢ્યા છે કે આ ભાઈ બલાડમાં રહે છે, આ બોરીવલી રહે છે, આ દાદરમાં રહે છે. જ્યાં જ્યાં આપણે પુણે ખાતે જ્યાં જ્યાં હતા ને, બાપાએ આપણે પુણે શોધી કાઢ્યા છે અને પોતાના આશ્રિત બનાવ્યા છે કે આપણી કોઈ કિંમત ઉપજે એમ નથી. અને બરાબર યાદ આવે છે, બાપા આ યોગી વર્ગના વચ્ચે અહીંયા મંચ ઉપર વિરાજમાન થયેલા ઢોલિયા ઉપર. તો પહેલાં આવે સાધુઓ સ્ટેજમાં આ બાજુ બેસતા, બાપા આવે ત્યારે અડધા આમ બેસતા. તો બાપા અહીંથી આમ પધરાતા ના પટ્ટા ઉપર ચાલતા થતા બાપા પછી અહીંયા આગળ વિરાજમાન થતા. તો બાપા વિરાજમાન થયેલા તો સંચાલનની સેવા જ્યારે ઓમ કરતો તો બાજુ સાઈડમાં, તો બાપાએ ત્યાં આગળ ને વચ્ચે પૂછ્યું પ્રવચનમાં, એ પ્રીતમ કે તને બજારમાં મૂક્યું હોય તો તારી કેવી કિંમત આવે? મને કીધું કાંઈ ન આવે. ત્યારે બાપે સાથીઓ ખરેખર આપણે બજારમાં મૂક્યા બાપાએ તો આપણું કાંઈ ઉપજે એમ નથી. જે કાંઈ ઉપજે છે આજે એ બાપાના પ્રતાપે છે, એના થઈને રહ્યા છીએ આપણે. ખરેખર આ રીતના એ બાપાનો આ રીતના પ્રભાવ છે, એને આપણને ખોળી કાઢ્યા છે. તો ખાસ બાપાને પ્રાર્થના કરીએ કે આપે અમને ખોળી કાઢ્યા છે તો સદા આપણા ચરણમાં રાખજો. આપ જેવી મુમુક્ષુતાઓ ઈચ્છો છો એવા કાયમ હવે મુમુક્ષુ બની રહીએ અને જેમ આપને ગમતું એમ કરીએ એ જ આપના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાન.